લોકોનો અત્યારે પ્રશ્ન એ જ છે કે ઉત્તરાયણ તો આવી રહી છે, શનિ અને રવિવાર ઉત્તરાયણ આવી રહી છે અને ફિરકીની ખરીદી લોકો કરી ચૂક્યા છે, પતંગની ખરીદી પણ કરી રહ્યા છે, પરંતુ એ દિવસે પવન કેવો હશે? તો હવામાન વિભાગે જે આગાહી કરી છે પતંગ રસિકો માટે સારા સમાચાર છે। ઠંડીમાં કેટલો વધારો કે ઘટાડો થઈ શકે છે, ઉત્તરાયણના પર્વે કેટલા પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે જે છે પવન ફૂંકાઈ શકે છે, એ જાણી લઈએ। पूरे गुजरात में वेदर ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है। और टेम्परेचर देखा जाए तो जैसे अभी नाइट टेम्परेचर यानी मिनिमम टेम्परेचर का अभी अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी 1-8 डिग्री बढ़ सकता है। जैसे अभी टेम्परेचर रियलाइज हो रहा है उससे 1-8 डिग्री बढ़ सकता है, लेकिन 24 आवर्स का बाद नाइट टेम्परेचर यानी मिनिमम टेम्परेचर फॉल होने वाला है, कम होने वाला है, बाय 2 to 5 डिग्री सेल्सियस तक कम हो सकती है। तो कहीं काफ़ी सारे स्टेशन में अगले 4-5 दिन में 10 डिग्री भी हो सकता है, टेम्परेचर 10 डिग्री भी हो सकता है। और कहीं कहीं जगह में अभी हमने कोल्ड वेव का जारी नहीं किया है, लेकिन कोल्ड वेव भी एक आध स्टेशन में हो सकती है। लेकिन 24 आवर्स का बाद जो टेम्परेचर ड्रॉप रहेगा उसमें हो सकता है 2-3 दिन का बाद, 3-4 दिन का बाद कहीं एक जगह में कोल्ड वेव हो सकती है। और मिनिमम टेम्परेचर का फोरकास्ट ऐसे ही रहेगा। और अभी जो नलिया में सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया 9.4 डिग्री सेल्सियस, और अहमदाबाद में 13.7 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है, गांधीनगर में 12.3 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है। लेकिन कल सुबह यानी कल जो मिनिमम टेम्परेचर रिकॉर्ड होगा उसमें से 1-2 डिग्री बढ़ने का संभावना, जैसे अभी 13 डिग्री है, 13-14 डिग्री है, कल 1-8 डिग्री बढ़ के 15 डिग्री हो सकती है। नलियागढ़ में भी टेम्परेचर बढ़ सकता है 1-2 डिग्री, उसका बाद टेम्परेचर फॉल होगा। और तो पतंग रसियाओं માટે તો સારા સમાચાર એ આવી ગયા છે કે આખરે ઉત્તરાયણના દિવસે તેજ ગતિથી પવન ફૂંકાશે, પરંતુ એ પતંગ રસિયાઓએ સમજવું જોઈએ કે જેઓ જે છે એ ક્યાંક લોકોના જીવ લઈ રહ્યા છે, એવી દોરીનો વપરાશ કરી રહ્યા છે। વાત થઈ રહી છે ચાઇનીઝ દોરીની। ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે। હાઈકોર્ટની ટકોર બાદ હાલમાં કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ ચાઇનીઝ દોરી આજે પણ લોકોનો જીવ લઈ રહી છે। એટલે કે ચાઇનીઝ દોરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને તેમને પકડવામાં આવ્યા, પણ જે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને પતંગ ચગાવી રહ્યા છે એ લોકોનો જીવ પણ લઈ રહ્યા છે, લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે। આવી ઘટના આખરે ક્યાં બની છે? નિલેશ પટેલ માહિતી આપશે। જી નિલેશ। જી ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે જે સિંદુરમાં એક 8 વર્ષની બાળકીને પણ ચાઇનીઝ દોરાથી જે નુકસાન ગળાના ભાગે થયેલું, આજે એક બીજો બનાવવામાં આવે છે કે એક આધેડ જે બાઇક લઈને પોતાના ખેતર જતા હતા, એમ ચાઇનીઝ દોરી આવી જતા ગળાના ભાગે 14 ટાંકા આવ્યા છે અને અત્યારે એમની તબિયત સ્થિર છે। બિલકુલ આભાર નિલેશ તમામ વિગતો માટે। તો આ તરફ એએમસીમાં વિપક્ષના નેતા બદલવાની માંગ અત્યારે ઉઠી રહી છે। કોંગ્રેસના કોર્પોરેટર જ આ માંગ કરી રહ્યા છે। જગદીશ ઠાકોરને મળવા માટે તેઓ પહોંચ્યા હતા। આખરે શા માટે તેઓ જે વિપક્ષના નેતા છે તેમને બદલવા માંગે છે? સાથે જ જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી? પ્રતિક જાદવ માહિતી આપશે। જી પ્રતિક। પ્રીતિ, વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી, જેમાં 24 કોંગ્રેસના કોર્પોરેટર જીત્યા હતા। અને એ સમયે પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ કહ્યું હતું કે દર એક વર્ષે કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તે બદલાશે અને 11મી જાન્યુઆરીએ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની મુદત પૂરી થાય છે। અને આ જ ક્રમથી હવે કોંગ્રેસના અન્ય જે કોર્પોરેટર છે તે ઈચ્છી રહ્યા છે કે વિપક્ષના નેતા બદલવામાં આવે, અને આ જ કારણથી બીજી વખત જે 7 કોર્પોરેટર છે વિપક્ષી જૂથના તેમણે રજૂઆત કરી છે હોદ્દેદારને। આજે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે। અગાઉ શહેર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે કે કોર્પોરેટર છે તે બદલવામાં આવે, કારણ કે પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે દર એક વર્ષે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવશે। અને આ ક્રમથી હવે તેમની માંગો છે તે પ્રબળ બની છે। જો વાત કરવામાં આવે તો રાજશ્રી કેસરી અને કમળાબેન ચાવડા બંને પ્રબળ દાવેદાર છે નવા વિપક્ષના નેતાને લઈને, પરંતુ શહેજાદ ખાન પઠાણનું જે જૂથ છે
તે અડગ રહ્યું છે, કારણ કે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન જો વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણને બદલવામાં આવશે તો ચોક્કસથી તેની સીધી અસર લોકસભાની બેઠકો ઉપર થશે તેવું પણ કેટલાક જૂથના લોકો કહી રહ્યા છે. પરંતુ આજે જે વાત કરવામાં આવે તો કમળાબેન ચાવડા અને રાષ્ટ્રીય કેસરીના જૂથ તરફથી પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી કે હવે કોંગ્રેસના વિપક્ષના નેતા બદલવાની જરૂર છે અને એએમસીના નવા વિપક્ષના નેતા તરીકે જલ્દીથી કોઈ અન્ય કોર્પોરેટરની વરણી કરવામાં આવે. બિલકુલ, અને કોંગ્રેસના બે કોર્પોરેટરો એટલે કે બે જૂથ જ ક્યાંક આમને સામને આવી ગયા છે. આખરે આ નેતાઓનું શું કહેવું છે, કોર્પોરેટર શું માંગ કરી રહ્યા છે, એ પણ સાંભળીએ. પ્રદેશ પ્રમુખના આદેશ, એમનું સજેશન, એમને અમદાવાદ શહેરના વિકાસમાં કઈ રીતે અમારે આગળ વધવું એ બાબતની ચર્ચા. મારો વિપક્ષ નેતાની ટર્મ પૂરી થઈ રહી છે એને લઈને કોઈ રજૂઆત પાર્ટી જે નિર્ણય જ્યારે બી લે એમાં કોઈ સવાલ નથી, પણ મૂળ અત્યારે અમે ફક્ત બજેટ સત્રની ચર્ચા દર વર્ષે બજેટ પેલા પ્રદેશ પ્રમુખને મળતા હોય છે. વિપક્ષની ભૂમિકા સાથે મળીને જે રીતે અગાઉ શહેજાદ ખાન હતા ત્યારે જબરજસ્ત સાથે મળીને કામ કર્યું છે અને વિરોધ પક્ષને એક સારી ભૂમિકા ભજવી છે. અને ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવ્યું છે તો આવનાર સમયમાં જ્યારે બી પાર્ટી જે નિર્ણય લેશે એમાં અમે સાથે મળીને બધા કાઉન્સિલરો 23 કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીને બજેટ સિઝનમાં અને આવનાર બોર્ડમાં બી ઘેરીશું. તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં 50 જેટલી જે ફરિયાદો ખોટી રીતે દાખલ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરવામાં આવી અને આખરે શિસ્ત સમિતિ માટે સમક્ષ આ જે ફરિયાદો છે તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિસ્ત સમિતિમાં 50થી વધુ ખોટી ફરિયાદો થઈ છે. રિપોર્ટ તૈયાર બાદ આખરે તેમના પર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. અમે પરમ દિવસે જે અમને જે ભારતીય જનતા પાર્ટીએ જે શિસ્ત સમિતિને કામગીરી જે સોંપી છે એની અગાઉ 2 દિવસ પણ કામગીરી કરીને 5 દિવસથી 9 તારીખથી શરૂ કરી. તો એમાં દક્ષિણ ઝોન લીધો 9 તારીખે ને ગઈકાલે 10 તારીખે મધ્ય ઝોન લીધો અને આજે ઉત્તર ઝોનની કામગીરી કરી. સાચી ફરિયાદો છે એટલે એના કોઈ આંકડા નથી સાચા, પરંતુ ફરિયાદો જે છે ને એમાં અમે તારણ પર આવીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે કે ભાઈ ખોટું કર્યું હોય તો એને બક્ષાય નહીં, પણ સાચા લોકો દંડાઈ ના જાય. બસ એના માટે થઈને અત્યારે સમિતિ કામ કરી રહી છે. તો ફરી એક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બની ગઈ છે, નવા મંત્રીઓ આવ્યા છે, પરંતુ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે બજેટ કેટલું આ વખતે ફાળવવામાં આવશે તે ગુજરાતીઓ તેની રાહ જોવામાં લાગ્યા છે. ત્યારે ક્યારે બજેટ રજૂ કરશે, બજેટ સત્રની ક્યારે શરૂઆત થશે, વધુ અપડેટ સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે. જી હિરેન. જો લગભગ 20 ફેબ્રુઆરીએ રાજ્યના નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત બીજી વખતે ગુજરાતમાં વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. સંભવતઃ 20 તારીખે જ પહેલું બજેટ સત્રની શરૂઆત થઈ શકે એ પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. આ બજેટને સત્રને ધ્યાનમાં રાખી રાજ્યપાલનું પ્રવચન જે પહેલા દિવસે પહેલી બેઠકમાં હશે એ પ્રવચન માટે નાણામંત્રી સહિત સિનિયર 4 થી 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી છે તે રાજ્યપાલના પ્રવચન માટેના મુદ્દા અને જે બાબતો છે તે તૈયાર કરી રાજભવનને મોકલી આપવામાં આવશે. એ પ્રકારની પ્રણાલી અત્યાર સુધી રહી છે. સાથે બજેટની અંદર આ વખતે શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જે સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે. લાંબા ગાળાના આયોજનોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. બજેટ સત્રની અંદર કેટલાક નવા કાયદાઓ રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. તો અનામત સહિતના જે ઓબીસી અનામતનો જે મુદ્દો અત્યાર સુધી રહ્યો હતો એવા મુદ્દાઓ સહિતની જે સુધારા કરવાની જરૂર છે કાયદાઓમાં, એ સુધારા વિધેયક પણ બજેટમાં રજૂ કરાશે. બિલકુલ. ઉત્તરાયણના દિવસે લોકો જે છે ઊંધિયું જલેબી આરોપતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દર તહેવારની પહેલા જ્યારે ચેકિંગ કરવામાં આવતું હોય છે ફરસાણની દુકાનોમાં, મીઠાઈઓની દુકાનમાં, આ વખતે પણ એ જ નાટક કરવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યારે સેમ્પલ લેવામાં આવશે તો રિપોર્ટ તો ઉત્તરાયણ પછી જ આવશે. કઈ જગ્યાએ સેમ્પલ લેવાની અને ચેકિંગ કરવાની હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી, કુણાલ શર્મા માહિતી આપશે. જી કુણાલ. રીતિ રીતે ઉત્તરાયણના જ્યારે 2 દિવસ બાકી છે એટલે 48 કલાક બાકી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ અચાનક ઊંઘમાંથી જાગ્યું છે, નિંદ્રામાંથી, અને શહેરના 4 ટીમો આરોગ્ય વિભાગની છે ને તે 4 સ્થળો પર ચેકિંગ કરી રહ્યું છે, દરોડા પણ પાડી રહ્યું છે, જેમાં સયાજીગંજ, ફતેહગંજ, મકરપુરા અને ચોખંડી વિસ્તાર, સિટી વિસ્તાર કે જ્યાં આજે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે ત્યાં ગ્રાહકોએ તો કહ્યું હતું કે ચેકિંગ થવું જોઈએ, પરંતુ સૌથી મહત્વની વાત છે કે ચેકિંગના જે નમૂના છે, નમૂના જે લેવાયા છે, જે ઊંધિયું હોય, જલેબી હોય, સેવ, આ ફરસાણ, તમામના જે નમૂના લેવાય છે તેનો રિપોર્ટ
15 દિવસ પછી આવશે તેવું આરોગ્ય અધિકારીઓ પોતે જ કબૂલી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ પણ છે કે જો ઊંધિયું કે કોઈ પણ ફરસાણ બનતું હોય તે 15 દિવસ પહેલા નથી બનતું, તે ઉત્તરાયણની રીતે પ્રસંગના 1 કે 2 દિવસ પહેલા બનતું હોય છે। તો પછી જે તે વખતે ચેકિંગ લેવાય ત્યારે જ આ નમૂનાના રિપોર્ટ કેમ નથી આવતા, આવી સુવિધા વડોદરા મહાનગરપાલિકા પાસે કેમ નથી? આવા જવાબો જ્યારે સવાલો સંદેશ રજૂ કર્યા ત્યારે કોઈ જવાબ પાલિકા પાસે, તંત્ર પાસે હોતો નથી। ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે નમૂના લઈને જે નાટક કરવામાં આવ્યું છે ત્યારે આજે કરોડો રૂપિયાનું ઊંધિયું અને જલેબી શહેરીજનો આરોગી જશે, ત્યારે 15 દિવસ બાદ રિપોર્ટ આવશે। ત્યારે આરોગ્ય વિભાગ કહ્યું છે કે જેણે અખાદ્ય પદાર્થ બનાવ્યા છે તેને દંડાશે, પરંતુ એ દંડનો શું મતલબ કે જ્યાં સુધી લોકોને બીમારીનો ભોગ બનવું પડે। બિલકુલ, આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારની તપાસ કરવામાં આવતી હોય છે, તો પછી ઉત્તરાયણના થોડા દિવસ પહેલા કરવી જોઈએ। જેમ દિવાળીમાં જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એનો રિપોર્ટ હજી હમણાં આવ્યો છે। એક તરફ આ રીતે નાટક કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે। ખાસ કરીને જે લોકો ચાના રસિયાઓ હોય, જે બહાર કેટલી ઉપર ચા પીતા હોય છે, એમના માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે। શું છે આ નિર્ણય? દેવાંગ પ્રજાપતિ માહિતી આપશે। જી દેવાંગ। પ્રીતિ, આજે જ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે બહાર ચાના કપ વેચાઈ રહ્યા છે, જે લોકો ચામાં એ કપમાં ચા પી રહ્યા છે, એ કપની અંદર પ્લાસ્ટિકનું પ્રમાણ વધારે હોય છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને તેનાથી પ્રદૂષણ પણ ફેલાય છે, જેના કારણથી તેની પર બેન્ડ મૂકવામાં આવ્યો છે। જોકે 1 અઠવાડિયા પછી આ નિર્ણય છે એ અમલ કરવામાં આવશે, પરંતુ પ્રતિ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે પણ કેટલી ચા વિક્રેતા છે, કેટલી ધારકો છે, તે લોકોએ જે એડવાન્સ સ્ટોક મૂકી રાખ્યો છે, સાથે જ બહાર માર્કેટમાં જે સ્ટોક મળી રહ્યો છે એ સ્ટોક લોકો કેવી રીતે પતાવશે, એ સ્ટોક કેવી રીતે બહાર આપવામાં આવશે? કારણ કે 1 અઠવાડિયામાં આ સ્ટોક પતી શકે તે શક્ય નથી, પરંતુ હવે કોર્પોરેશનનો આ નિર્ણય છે તે કેટલો સાચો અને સાબિત થાય છે એ જોવું રહેશે। કારણ કે હવે આ સૌથી પહેલા પ્લાસ્ટિકના કપ મળતા હતા, હવે ત્યારબાદ આવ્યા હતા આ કાગળના કપ। હવે કાગળના કપની અંદર પણ કોર્પોરેશન એવું કહી રહી છે કે આની અંદર પ્લાસ્ટિકનું પ્રમાણ વધારે છે, એટલે કે હવે કયા પ્રકારના કપ માર્કેટમાં આવે છે તે જોવું રહેશે। પ્રીતિ, બિલકુલ, કયા કપ માર્કેટમાં આવે છે તે જોવું રહેશે અને કોર્પોરેશન પોતાના આ નિર્ણય ઉપર કેટલા સમય સુધી અડગ રહે છે તે પણ મોટો એક પ્રશ્ન છે। તો આ તરફ વાત કરીએ રાજકોટવાસી સૌરાષ્ટ્રની, ખાસ કરીને કે જ્યાં પીવાના પાણીની અને હંમેશા પાણીની સમસ્યા રહેતી જ હોય છે, પરંતુ આ વખતે પાણીની સમસ્યાની સાથે સાથે જેટલું પાણી આવે છે તેના માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે। આખરે રાજકોટની જે માહિતી સામે આવી રહી છે, પાણી શા માટે રાજકોટવાસીઓને હવે મોંઘું પડી શકે છે, મયુર સોની જણાવશે। જી મયુર। બિલકુલ પ્રીતિ, 2023-2024ના સંભવિત ડ્રાફ્ટ બજેટની અંદર પાણી વેરો વધી શકે છે અને આ માટેના સંકેત છે તે મહાપાલિકાના અધિકારીઓ તરફથી સામે આવી રહ્યા છે। એક તરફ મહાપાલિકાનું જે પાણીનું બિલ છે તે વધી રહ્યું છે, સરકાર પણ પૈસા માંગી રહી છે, તો બીજી તરફ રાજકોટ શહેરની વસ્તી સતત વધી રહી છે। દર વર્ષે ચોમાસાની અંદર સારો વરસાદ થાય છે, છતાં પણ સૌની યોજનામાંથી 40% જેટલો પાણીનો જથ્થો છે તે રાજકોટના આજી અને ન્યારી ડેમની અંદર ઠલવવામાં આવે છે અને તેના કારણે મહાપાલિકા ઉપર પાણીનો જે બોજો છે તે વધ્યો છે। હાલ વાર્ષિક પ્રતિ ઘર દીઠ 840 રૂપિયા જેવું ઓછામાં ઓછું બિલ છે એ મહાપાલિકા લોકોને આપે છે, પરંતુ આ બિલ ખૂબ જ ઓછું છે તેવું મહાપાલિકાનું કહેવું છે। સંભવિત વધારો 1200 રૂપિયા પ્રતિ ઘર જેટલો થઈ શકે છે। બિલકુલ, તો આ તરફ એફઆરસી દ્વારા એક ફી સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવ્યું છે। હા, એ વાત અલગ છે કે પ્રાઇવેટ સ્કૂલ દ્વારા એ ફી સ્ટ્રક્ચરને માનવામાં આવતું જ નથી ને હવે શાળા સંચાલકો અનેક માંગ મૂકી રહ્યા છે એફઆરસી સમક્ષ। શું છે એ માંગ, શાળા સંચાલકો શું કહી રહ્યા છે, સાંભળીએ। હવે 2 મહિના પછી 6 વર્ષ પૂરા થશે, તો એવા સંજોગોમાં 6 વર્ષની અંદર વધેલી મોંઘવારી, આજે લાઇટ બિલો, ઇન્ટરનેટના અને અન્ય બિલો, ભાડા, નાણાં, ટેક્સીસ મ્યુનિસિપાલિટીના, અને એ સિવાય કર્મચારીઓના પગાર, એની અંદર એના ડીએના વધારા, એના ઇન્ક્રીમેન્ટ્સ અને સાથે સાથે એના ઈપીએફ, આ બધાના ખર્ચાઓને ધ્યાને લઈએ તો પણ સામાન્ય રીતે જેમ મોંઘવારીનો દર વધે એમ આ પણ સ્લેબ વધવો જોઈએ એવું અમારું નમ્રપણે માનવું છે। સરકારે આ જે એમની માંગ છે એના વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્વીકારવી ના જોઈએ અને સંચાલક મંડળે પણ વિચારવું જોઈએ કે ભાઈ વાલીઓ જે છે જે સ્લેબ વધારવા માંગે છે એ સ્લેબ વર્ગના વાલીઓ એમ મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસના છે, તો એમના બાળકોનો ખર્ચો પણ એ લોકો માંડ ઉઠાવી શકતા હોય છે, ત્યારે જો આ વધશે તો એ લોકોનો બહુ માર પડશે।
તો આ તરફ 21મી સદી અને ટેકનોલોજીવાળા યુગમાં હજી પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા જ માટે વલસાડમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સેલવાસમાં 9 વર્ષના માસૂમની બલી ચડાવવાની આખી ઘટના સામે આવી હતી. વલસાડના સેલવાસમાં રૂપિયાનો વરસાદ કરવા તેની બલી ચડાવવામાં આવી હતી. આખી ઘટના અંગે વિજ્ઞાન જાથાનું શું કહેવું છે, સાંભળીએ. એક તો ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એટલું કહેવા માંગુ છું કે આપણે 21મી સદીમાં છે કે નહીં એ પહેલો પ્રશ્ન થાય છે. અને બીજું કે જે જઘન્ય કૃત્ય થયું છે, બાળકીની જે બલી ચડાવવામાં આવી છે કે હત્યા કરવામાં આવી છે અને માત્ર ને માત્ર રૂપિયાની મહત્વાકાંક્ષા માટે આ ઘટના બનાવી છે, આ ક્રૂર ઘટના વખોડવા લાયક છે. એની સામે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા પણ આની જાત માહિતીની રૂબરૂ મુલાકાત થશે. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એ આપણા સૌની જવાબદારી છે. આવું 9 વર્ષની બાળકી માથે આવું ન થવું જોઈએ. આ શરમજનક કહેવાય. આવો કરવા માણસોને ફાંસીની સજા આપવી જોઈએ. આપણે ઘણું દુઃખ થયું કે આ સમયમાં જો આવી અંધશ્રદ્ધાઓ જો હાલતી હોય તો આમાં સલામતી કોની છે? ખુદ મા બાપ ઉઠીને જો આવું કરતા હોય તો બાળકોની સલામતી શેમાં છે? એટલે ખરેખર સરકારે આમાં ધ્યાન દોડવું જોઈએ. વિજ્ઞાન જાથાના અમારે જે જયંતભાઈ પંડ્યા ખૂબ આમાં સક્રિય છે, સમાચાર મળ્યા અમને. લોકોની સાથે કેવા પગલા ભરવા જોઈએ? ખરેખર સારા આકરામાં સજા મળવી જોઈએ અને ફરી આવું કોઈ કાર્ય કરે જ નહીં. એમ સરકારને અંધશ્રદ્ધા અને આવા કુરિવાજો મટાડવા માટે સરકારને કડક નિયમો કરવા જોઈએ અને જે આવી નિંદનીય ઘટના છે એના સામે જે આરોપી છે એને ફાંસીની સજા દેવી જોઈએ કે જેથી કરી આવનાર સમયમાં બીજા લોકો પણ આવા કૃત્ય કરતા અટકાય. હવે 21મી સદીનો આ ગંભીર બનાવ કહેવાય. આવા બનાવો બનવા ન જોઈએ. સરકારમાં જાગૃત થઈને આના પર કડક પગલાં લેવા જોઈએ. તો હાલના સમયમાં સ્ત્રીઓ જે છે પુરુષ સમોવડી બની ચૂકી છે, ઓફિસમાં અને બિઝનેસમાં આગળ વધી છે, પરંતુ કેટલાક એવા દિવસો હોય છે કે જ્યારે સ્ત્રીઓને ખરેખર આરામની જરૂર હોય છે, પરંતુ તે રજા લઈ નથી શકતી. સુપ્રીમ કોર્ટમાં એક એવી અરજી કરવામાં આવી છે. જો એ અરજી પર સુનાવણી થશે અને જો એ અરજી મંજૂર રાખવામાં આવશે તો સ્ત્રીઓને ઘણી રાહત મળી શકે છે. અરજીમાં કઈ બાબતનો ઉલ્લેખ, વધુ અપડેટ સાથે અજય યાદવ જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, महिलाओं के मेंस्ट्रुएशन को लेकर के सुप्रीम कोर्ट में ये कोई पहली बार मामला नहीं आया है, बल्कि ये इस तरह के मामले लोकसभा में भी पहले उठाए जा चुके हैं और कई सामाजिक संस्थाओं के द्वारा भी इस मामले को उठाया गया है. और खास करके बार बार ये मांग की जाती रही है कि जिस तरह से गर्भावस्था के दौरान महिलाओं को छुट्टियां निर्धारित की गई हैं, उसी तरह से जो मेंस्ट्रुएशन है या पीरियड के दौरान भी महिलाओं को छुट्टियां मिलनी चाहिए, खास करके 2 दिन को लेकर के. और इसमें जो सुप्रीम कोर्ट में जो जनहित याचिका दायर की गई है उसके द्वारा ये बताने की कोशिश की गई है एक अध्ययन के दौरान कि जब महिलाएं मासिक पीरियड में होती हैं तो उनको इतना ज्यादा दर्द होता है जो अमूमन हार्ट अटैक के दौरान होता है. तो इससे अंदाजा लगाया जा सकता है कि पीरियड के दौरान महिलाएं किस कष्ट से गुजरती हैं और उसको कहीं न कहीं एक सम्मानजनक जीवन जीने का अधिकार मिलना चाहिए. उसी के तहत उसका राइट भी बनता है. हालांकि जो याचिका डाली गई है, एक वरिष्ठ वकील है शैलेंद्र मणि त्रिपाठी, उनकी तरफ से याचिका डाली गई है सुप्रीम कोर्ट में, जिसमें कहा गया है कि बिहार सरकार की तरफ से पहले भी इस तरह की छुट्टियां 2 दिन की महिलाओं को दी जाती है. और साथ ही साथ ये हवाला दिया गया है कि अगर कामकाज के दौरान महिलाएं इस तरह के दर्द से पीड़ित रहेंगे तो उनके काम पे असर पड़ता है और खास करके जितना अच्छा उनको अपना कामकाज का योगदान देना चाहिए उतना अच्छा योगदान नहीं दे सकती. और इसी तरह से स्कूल या कॉलेज में जाने वाली लड़कियों के लिए भी 2 दिन की लीव की बात रखी गई है. लेकिन साथ ही साथ ये भी कहा गया है कि भारत में खुद कई ऐसी कंपनियां हैं जो मासिक धर्म के दौरान महिलाओं को इस तरह की छुट्टियां देती हैं. बिहार गवर्नमेंट में इस तरह की छुट्टी दी जाती है, इसका हवाला दिया गया है. दुनिया के कई सारे ऐसे देश हैं जहां पर महिलाओं के मासिक धर्म के दौरान 2 दिन की छुट्टियां दी जाती है. उन देशों का भी जिक्र किया गया है. और साथ ही साथ ये मांग की गई है कि भारत में भी अब महिलाओं को जिस तरह से जागरूकता बढ़ी है, जिस तरह से अवेयरनेस बढ़ी है, तो कम से कम कामकाजी महिलाएं या कॉलेज या स्कूल में जाने वाली महिलाओं को इस तरह की छुट्टी कम से कम 2 दिन की मिलनी चाहिए. બિલકુલ. ને આ તરફ એક મહત્વના સમાચાર, જમીન સંપાદનના વળતર મુદ્દે જે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જમીન સંપાદનના વળતર મુદ્દે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે, જેમાં જમીન સંપાદનના વળતરમાં ઠાગાઠૈયા નહીં ચાલે. હાઈકોર્ટે આ પ્રકારનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ નોંધ્યું છે. અધિકારીઓની ઢીલાશથી જમીન ગુમાવનારને અન્યાય થઈ રહ્યો છે. જો તેને વળતર આપવામાં આવે તેને યોગ્ય વળતર મળવું જ જોઈએ. કોઈ પણ પ્રકારના ઠાગાઠૈયા નહીં ચાલે. જમીન સંપાદનના પરિપત્રનું ચુસ્ત પાલન થાય એ પણ ખૂબ જ આવશ્યક છે. હાઈકોર્ટના ચીફ સેક્રેટરીને
આદેશ આપવામાં આવ્યો છે અને કહ્યું છે કે જમીન સંપાદન મુદ્દે અધિકારીઓની ઢીલાશ નહીં ચાલે, ટેક્સ ભરનારના પૈસા વેડફાય તે પણ નહીં ચલાવે લેવાય. સમગ્ર ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે અને બુટલેગરોને જ્યારે અટકાવવામાં આવે છે અથવા તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે પોલીસ કે વિજિલન્સની ટીમ પહોંચે છે ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે. ક્યાં બની છે આવી ઘટના, ત્યારે હાલમાં બુટલેગર સામે શું કાર્યવાહી કરવામાં આવી છે, વધુ અપડેટ સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે. જી જિગ્નેશ. પ્રીતિ, આ હુમલો છે તે દાહોદ વિસ્તારમાં થયો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક લિસ્ટેડ બુટલેગરની રડારમાં હતી, તેને શોધી રહી હતી અને જ્યારે તે બીજા રાજ્યમાંથી જ્યારે દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતો હતો અને તેને રોકવામાં આવ્યો ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. તેઓ જે ભીખા રાઠવા અને સાથે રમેશ કોળી આ બંને બુટલેગરોના પોલીસે જ્યારે ગાડીઓ રોકી ત્યારે લગભગ 23 જેટલા આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો, ફાયરિંગ કર્યા. 12 રાઉન્ડ ફાયરિંગ થયા, જેમાંથી 8 રાઉન્ડ આરોપી દ્વારા કરવામાં આવ્યા, 4 રાઉન્ડ પોલીસે પોતાના બચાવ માટે કર્યા અને આ આખા મામલે હવે દાહોદ પોલીસે હત્યા પ્રયાસ, રાયોટિંગ અને સાથે જ જે આર્મ્સ એક્ટની કલમો છે તે ઉમેરી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કહી શકાય કે જે અત્યાર સુધીના બુટલેગરોને પોલીસે મોટા કર્યા હતા તે જ બુટલેગર હવે પોલીસ સામે ફૂંફાડા મારી રહ્યા છે અને હવે તેમને ક્યારે ડામી દેવામાં આવે છે તે જોવું મહત્વનું છે. બિલકુલ, અને વ્યાજખોર ઉપર તવાઈ બોલાવવાની હવે વાત કરવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ આદેશ કર્યા છે કે તમામ વ્યાજખોર મુક્ત ગુજરાત બનાવવામાં આવે, લોકોની ફરિયાદ સાંભળવા માટે લોક દરબાર યોજવામાં આવે. ત્યારે હિંમતનગર ખાતે જે છે એ ખાસ લોક દરબાર યોજાયો હતો અને ભરૂચમાં ગેરકાયદેસર વ્યાજખોરી કરનારને 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસનું અંગે શું કહેવું છે જાણીએ. વ્યાજખોરો ઉપર કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખાતે પણ ખોટી રીતના લાયસન્સ વગર નાણાં ધીરધાર કરનારા અને વધુ વ્યાજ જે નાણાં આપે છે અને એમને ભોગ બનાવે છે એ મુહિમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ટોટલ 4 ગુના દાખલ થયા છે, જેમાં ભરૂચ સી ડિવિઝનમાં 3 ગુના અને અંકલેશ્વર એ ડિવિઝન ખાતે 1 ગુનો દાખલ થયેલો છે. ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તો 5 આરોપીઓને પોલીસે ડિટેન કર્યા છે. અમે તમામને અપીલ કરીએ છીએ કે આ રીતના વ્યાજખોરીના ચુંગાલમાંથી પોલીસ તમારી માટે સતર્ક છે અને તમને બચાવશે અને સાચી ફરિયાદો છે અને એની આખી વ્યવસ્થિત તપાસ કરીને એમની રિકવરી પણ કરીને એને ન્યાય અપાવશે. એક તરફ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ખેડૂતો જ્યારે પોતાની માંગ મૂકે ત્યારે તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. આખી ઘટના શું બની છે, કૃષ્ણા માહિતી આપશે. જી કૃષ્ણા. જી બિલકુલ પ્રીતિ, બિહારના બક્સરના ચોસાની આ ઘટના છે કે જ્યાં ખેડૂતો પર જ્યારે સૂઈ રહ્યા હતા ત્યારે લાઠીઓ વરસાવવામાં આવી. ખૂબ જ અમાનવીય વર્તન સામે આવ્યું. ખેડૂતોનો એવો આરોપ છે કે આખો મામલો જમીન અધિગ્રહણનો છે. 2010માં જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું હતું એસજીવીએન પ્લાન્ટ દ્વારા, જે પબ્લિક સેક્ટર કંપની છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલી. આ કંપની દ્વારા એ સમયે જમીન અધિગ્રહણ કરાયું હતું અને ખેડૂતોને એ સમય પ્રમાણે વળતર આપવામાં આવ્યું હતું. હવે 2022માં અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરાય એટલે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી હાલના સમય પ્રમાણે, વર્તમાન સમય પ્રમાણે વળતરની માંગ કરી રહ્યા હતા. ખેડૂતો સૂઈ રહ્યા હતા ગઈકાલે રાત્રે, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું એવી વાત સામે આવી અને એને કારણે આજે પોલીસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પોલીસનું એવું કહેવું છે કે જે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા, જેમની સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી, એમની ધરપકડ કરવા માટે ગયા હતા અને તેમણે હુમલો કર્યો હતો. બિલકુલ, તો આ તરફ RRR ફિલ્મ કે જે ઘણા બધા લોકોને ખૂબ ગમી હતી અને એનું એક સોંગ જે નાટું નાટું છે તે ખૂબ લોકપ્રિય બન્યું હતું, પરંતુ જે RRR ફિલ્મ છે તેના કહેવાય સિદ્ધિમાં વધુ એક પીછું ઉમેરાઈ ગયું છે. RRR ફિલ્મે ગોલ્ડન ગ્લોબમાં ભારતનો આખરે જાદુ છવાયું છે અને આ નાટું નાટું ફિલ્મને બેસ્ટ સોંગનો એવોર્ડ જે છે તે મળ્યો છે.